દાદાઓ છે, બાપ દાદાઓ કઈ રીતના આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરતા હતા, બરાબર? શું એનું મહત્ત્વ છે, ખરેખર એના વગર ખેતી થઈ શકે કે કેમ, એ આપણે જાણવાનું છે. અને આપણે શા માટે અત્યારે આને અનુસરવાનું છે એ બધી વાત તમને કરું ને રમણભાઈ કરવાના જ છે. પ્રાકૃતિક કૃષિ ખેતી શા માટે કરવા જોઈએ, ખેતર જોઈશું, ડેમો જોઈશું તો જ આપણે ખ્યાલ આવશે. અમે પણ તે વખતે અમે બહુ ખેતરોમાં જોતા હતા કેવું ઉત્પાદન મળે. ખરેખર ગાય આધારિત કરીએ તો કદાચ નુકસાન જાય તો કેવું થશે, એટલે અમે પણ થોડોક મૂંઝવણમાં તો હતા જ, પરંતુ અમે એવા ખેતરા જોયા અને 100% ઉત્પાદન મળે અને 100% સારામાં સારો ભાવ મળે. ભાવ પણ આપણે પોતે નક્કી કરવાનો, કારણ કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને આપણે બજારમાં આપણે માર્કેટિંગમાં આપણો ભાવ કયો રાખવું છે આપણે નક્કી કરવાનો. સરકારનો ભાવ નહીં, બજાર માર્કેટનો ભાવ નહીં, આપણે નક્કી કરવાનો. કારણ કે પૈસાદાર લોકો બહુ છે, કારણ કે આજે સારું ખાવું છે તેને પૈસો ખર્ચવામાં કોઈને કંઈ તકલીફ નથી. પરંતુ આ તકલીફ કોને છે? પ્રાકૃતિક ખેતી કરવો, ગાય આધારિત ખેતી કરવો એ બધાને તકલીફમાંના અધિકારીઓ છે, પશુપાલન અધિકારીઓ છે. જ્યાં પણ આ લોકો એમના મિટિંગો કરવાની થાય તો અમને ખેડૂત તરીકે અમને ઉપસ્થિત રાખે છે અને અમે ખેડૂતોને સમજાવીએ છીએ કે ખરેખર આપણે આવી ખેતી કરીએ અને ખર્ચા વગરની ખેતી, બજારમાંથી આપણે 1 રૂપિયો ખર્ચો કરવાનો નથી અને જેવું ઉત્પાદન મળે એવું સીધું જ આપણા ગજામાં પૈસો આવે તો આપણે પણ એમ કે પૈસા મેળવી શકીએ અને સારું આપણે ખાઈને આપણું આરોગ્ય સારું રહે, સામેનાનું પણ આરોગ્ય જળવાય. તો એક આ ધરતી માતા છે, એક આપણી માતા છે, ગાય એક આપણી માતા છે. તો એક આ ધરતી માતાને આપણે ગાયને છાણ મૂત્રમાંથી આપણે એને ઘન જીવામૃત છે, જીવામૃત છે અને જે જંતુનાશક દવાઓ છે એ આજુબાજુ છેડાપાડામાંથી આપણે ઝાડપાનમાંથી બનાવવાની છે. જે નિમાસ્ત્ર દવા છે, અગ્નિસ્ત્ર દવા છે, બ્રહ્માસ્ત્ર દવા છે, 10 પ્રાણીરક છે, એનાથી બધી જ ઈયળો કંટ્રોલમાં થાય છે. તો આપણે બજારમાંથી 1 રૂપિયાનો ખર્ચો કરવાનો રહેતો નથી. અને જે ડીએપી ખાતરની જગ્યાએ આપણે ઘન જીવામૃત વાપરીએ છીએ. અત્યારે ઉનાળાનો સમય છે, આપણે ઘન જીવામૃત બનાવવાનો સમય આવી ગયો છે અને જીવામૃત છે તે આપણે 12 માસ આપણે આપી શકીએ. તો આ પદ્ધતિથી ખેતી કરીએ અને જમીન આપણી પોચી થાય, આપણી જમીનમાં એના બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુ જે આપણા જમીનમાં અસંખ્ય પ્રમાણમાં આવે અને જીવામૃતની ગંધથી આપણું જે ખેડૂતનો મિત્ર અળસિયું છે એ અત્યારે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવાથી આપણા ખેતરોમાં જે અળસિયું નાશ પામ્યું છે એ આપણે જે જીવામૃત ને એનાથી ને સુગંધથી જે સુસુપ્ત અવસ્થામાં પડેલું હશે એ બહાર આવશે અને એ આપણી જમીનને હળ લાકડોની જેમ એ 10 ફૂટ નીચે જશે અને 10 ફૂટ ઉપર આવશે. એ કાણામાં જાય કે બીજું કાણું પાડીને આવે તો આપણી જમીનને શું કે 10 ફૂટ સુધી આપણી જમીન કાણું પાડશે તો સીધો વરસાદ આવશે તો આપણી જમીન 10 ફૂટ સુધી આપણી જમીન પણ પાણી ઉતારશે. અને રાસાયણિક ખેતી જમીનમાં જેવું વરસાદનું પાણી પડે એવું સીધું ચાલ્યું જાય અને એને ત્રીજા દાડે પાણી જોઈએ અને આપણી જમીનમાં 10 દિવસે પાણી આપો ને તો અને આ જે પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે એને બહુ પાણીની જરૂર નથી, એને ભેજની જરૂર છે. આવી પદ્ધતિથી ખેતી કરે અને અમે જેવું ઉત્પાદન લઈએ છીએ અમારા સ્ટોલ પર અમે વેચાણ કરીએ છીએ. અને લાલ ચોખા છે, લાલ ચોખા પકે તો